દીવમાંથી જાફરાબાદ તરફ બોટ દ્વારા દરિયાઈ માર્ગ જતા મોટા પ્રોહિબિશનનો જથ્થો પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ. જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી નિલેશ જાજડિયા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા તેમજ નાઓની જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબૂદ કરવા સૂચના કરેલ હોય, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ઈશરાણીના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે. ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી, પ્રફુલભાઈ વાડેર, રાજુભાઈ ગઢિયા, પેરોલ ફ્લો સ્કોડના પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ કણજાનાઓને મળેલ બાતમી આધારે નીચે જણાવેલ વિગત મુજબના ઇસમોને દીવમાંથી જાફરાબાદ તરફ બોટ દ્વારા દરિયાઈ માર્ગે ઇંગ્લિશ દારૂનો જથ્થો હેરફેર કરતા હોવાની માહિતી આધારે નવા બંદર દીવાદાંડી પાછળ 3 નોટિકલ માઇલ દરિયા સીમમાંથી પકડી પાડી નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટિંગ બાય કાળુ આહિર, દીવ. ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે. માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવા બંદર પોસ્ટે વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ 3 નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોટ દ્વારા રેડ કરવામાં આવેલ, જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો 148 પેટી કે જેમાં 5164 નંગ વિદેશી દારૂની બોટલો અને 489 બિયરના ટીન તથા એક બોટ કબજે કરવામાં આવેલ, જેની મુદ્દામાલની કુલ કિંમત 7,61,700 છે. આ સાથે 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે. સાહેબ, ખાસ વાત કરવામાં આવે તો આ જે બુટલેકર છે તે ક્યાંનો છે એવું કંઈ જાણવા મળ્યું? અત્યારે જે નામ ખુલ્યું છે તેમાં મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઈ રાઠોડ એ પોતાના ખાનગી વાહનમાં દીવમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી દીવના કોઈપણ દરિયા કાંઠે આ જે બોટ છે જે ઇસ્માઇલ અબ્દુલ પટેલિયાની એની બોટમાં માલ ભરેલો હતો.